તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ તાપનું ટોર્ચર છે। જી હા, મે મહિનાની શરૂઆત પહેલા જ અંગ દજાડતી ગરમી પડી રહી છે। ત્યારે વાત હવે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની કરીએ, જ્યાં ગરમ પવન ફૂંકાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ગરમી વધવાના કારણે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેને લઈ તમામ રસ્તાઓ સુમસામ બન્યા। ગરમીથી બચવા લોકો ઠંડા પીણા, છાશ અને ફળોનો ઉપયોગ કરી રહ્યા છે, તો બપોરના સમયે લોકોના ઘરની બહાર નીકળવાનું ટાળવાની સલાહ પણ સતત આપવામાં આવી રહી છે। મહિનાની શરૂઆત પહેલા જ ગરમીનો પારો જે છે તે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઊંચો ચડી ચૂક્યો છે। જે પ્રકારે રસ્તાઓ જોઈ શકાય છે, બપોર પડતા જાણે કે સુમસામ થઈ જતા હોય છે। જે પ્રકારે બપોર પડતા જ માહોલ જે છે તે ભરચક બજાર વિસ્તાર એટલે કે અહીં ખૂબ જ અવરજવર રહેતી હોય છે તે વિસ્તારમાં આ પ્રકારે સુમસામ જેવો માહોલ છવાઈ જતો હોય છે। લોકો જાણે કે પોતાની અવરજવર જે છે તે બપોર દરમિયાન બંધ કરી દેતા હોય અને તડકાથી બચવા એટલે કે ગરમીમાં રાહત મેળવવા માટે ઘરે જ અથવા તો છાંયડાવાળી એટલે કે ચાર દિવાલોની વચ્ચે રહેવાનું પસંદ કરતા હોય તેમ એ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે ગરમીનો પારો જે છે તે 40થી ઉપરનો અને તેની આસપાસનો મોટાભાગના શહેરોમાં રહેવાના કારણે લોકો પરેશાન થઈ ચૂક્યા છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।